જય શ્રી કૃષ્ણ. રિદ્ધિસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગણપતિ દાદા આવી રહ્યા છે, એમને એવા પ્રિય મોદક હું બનાવી રહી છું. એના માટે આપણે એક વાડકી મેદો લીધો છે અને અંદર પૂરણ કરવા માટે આ કોપરાનું છીણ છે, આ બુરું ખાંડ છે, આ દ્રાક્ષ છે, આ ચારોળી, ઇલાયચી, બદામ, પિસ્તા એ આપણે અંદર પૂરવા માટે છે. તમારે જો સોજી અંદર નાખવો હોય તો તમે નાખી શકો છો. અમે ખાલી આ પૂરણથી જ બનાવીએ છીએ. હવે આપણે એક તાસમાં આ એક કટોરી લોટ છે મેદાનો એ લઈશું. હવે આની અંદર આ રીતે આપણે ખાડો કરી અને એક ચમચી તેલનું મોવણ નાખીશું. તમે તેલનું પણ નાખી શકો છો અને ઘીનું પણ નાખી શકો છો. હવે આ લોટને આપણે મોવણ બરોબર આ રીતે મોઈ નાખીશું. અત્યારે ગણપતિ બાપા બધાના ઘરે આવી રહ્યા છે, તો ગણપતિ બાપાને મોદક બહુ ખૂબ પ્રિય છે. બધા માવાના બનાવે છે, સોજીના બનાવે છે, ડ્રાયફ્રૂટના બનાવે છે, જેને જે પસંદ હોય એ રીતે મોદક તૈયાર કરીને ભગવાનનો પ્રસાદ ધરાવે છે. હવે આપણો આ લોટ મોવાઈ ગયો છે, એની અંદર આપણે ધીમે ધીમે પાણી રેડી અને કણક બાંધતા જઈશું. બહુ કઠણ નહીં અને બહુ ઢીલી નહીં, એ રીતે આપણે કણક બાંધવાની છે. ધીમે ધીમે પાણી રેડતા જવાનું છે અને લોટ મસળતા જવાનું છે. આની અંદર અડધા 1 કપ જેટલું જ પાણી જશે. મેદો છે એટલે એને આપણે બાંધી અને થોડી 10-1 મિનિટ રવા દેવાનો છે, એટલે ફૂલે છે. એટલે પહેલેથી આપણે પૂરી વણવાની છે, એટલે થોડો નરમ જ લોટ બાંધવાનો છે. મેદો ખેંચાય એટલે નરમ જ લોટ સારો રહે. હવે હજુ થોડું પાણી માંગે છે. આપણે આ રીતે હાથમાં લઈ અને થોડું આમ છાંટીશું. આંગળીના ટેરવાથી આ રીતે એને મસળવાનો છે, તો આપણો મેદો નરમ થઈ જશે. હવે આ રીતે આપણી આ મેદાના લોટની કણક તૈયાર થઈ ગઈ છે. એને આપણે આ રીતે લુઓ વળી અને 5-10 મિનિટનો રેસ્ટ આપીશું. એટલે મેદો આપણે એકદમ પલળી જશે અને પૂરી બહુ સરસ થશે. હવે આપણે એક બાઉલ લઈશું અને જે મોદકની અંદર જે ભરવાનો માવો છે એને સામગ્રી આપણે એની અંદર એકઠી કરીશું. આ 1 કટોરી કોપરું છે, એને સિલોની કોપરું કહેવાય છે. એની અંદર આપણે આ દળેલી ખાંડ નાખવાની છે. એ તમારા ગળપણ પ્રમાણે તમે નાખો છો. મેં અત્યારે અડધી વાડકી નાખી છે. પછી એની અંદર આ બધા ડ્રાયફ્રૂટ છે એ નાખી દઈશું. આની અંદર આપણે સોજી નાખી શકાય, પણ જો બધા કોઈ વ્રત કરતું હોય તો સોજી ખવાય નહીં, એના એટલા લીધે મેં આ ખાલી સિલોની કોપરાનું જ પૂરણ કર્યું છે. એને આ રીતે મિક્સ કરી દેવાનું છે. મોદકમાં કોપરાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે અને ગણપતિ દાદાને પણ કોપરું બહુ પ્રિય છે. આ બધું અંદર મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને સાઈડ ઉપર મૂકી અને આપણો લોટ આ તૈયાર થઈ ગયો છે, એને આ પાટલી પર લઈ અને આ રીતે મસળી લઈશું. એક પાતળી લાંબી એની એ બનાવી દઈ અને પછી હાથની મદદથી આ રીતે નાના નાના લુયા બનાવી દઈશું. આ રીતે કટ કરીશું. પછી હાથમાં લઈ અને આ રીતે એને ગોળ લુયું બનાવી દઈશું અને આ એક કટોરીમાં મૂકતા જઈશું. એની આપણે પૂરી બનાવવાની છે, એટલે બહુ નાના નહીં અને બહુ મોટા નહીં, એ રીતે આપણે લુયા પાડવાના છે. મોદક ભગવાનના બહુ ખૂબ પ્રિય છે. આ રીતે બધા ગુલ્લા આપણે બનાવી દઈશું અને આ પાટલીની ઉપર મૂકી અને વેલણની મદદથી આપણે એક
નાની પૂરી બનાવી દઈશું. તમારો લોટ સરખો બંધાયો હશે તો તમારે અટામણની જરૂર નહીં પડે. તમારાથી વણાય નહીં તો તમે અટામણ મેદાના લોટનું જ લઈ શકો છો. આ રીતે આપણે પૂરી બનાવવાની છે અને એક પ્લેટની અંદર આપણે આ રીતે મૂકતા જઈશું. 4-5 પૂરી પહેલા વણી લઈશું અને પછી આપણે મોદક ભરીશું. અત્યારે બજારમાં રેડીમેડ બીબા પણ મળે છે, એની મદદથી પણ તમે મોદક બનાવી શકો છો. અને હાથે બનાવેલા મોદક બહુ સુંદર લાગે છે, એટલે હું હાથથી જ બનાવું છું. હું બીબાનો ઉપયોગ કરતી નથી. આ રીતે આપણે પૂરી બનાવી લીધી છે. હવે એની અંદર આ પૂરી આપણે હાથમાં લઈશું અને ચમચીની મદદથી આપણે એની અંદર આ રીતે થોડું પૂરણ ભરીશું અને આ રીતે બંને પૂરી ભેગી કરી અને આ રીતે એને અંગૂઠા અને આંગળીની મદદથી જેમ આપણે લસણની ગોટી હોય એ રીતે વારવાનું છે. જો આપણો આ મોદક તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ બીજી પૂરી પણ વણી લીધી છે, એને આ રીતે હાથમાં લઈ અને ચમચીથી આપણે એની અંદર આ માવો ભરીશું. જે પ્રમાણે પૂરી હોય એ પ્રમાણે માવો ભરવાનો. પછી આપણે જેમ સાડીની પટલી વારીએ ને એ રીતે આપણે આ પૂરીને બધી આ રીતે ભેગી કરવાની, એટલે આપણે એની પર આખી ડિઝાઇન વળી જાય. જો તમને એવું લાગે કે આ લોટ વધારે છે તો તમે આ રીતે કાઢી શકો છો અને પછી આ રીતે એને જેમ લસણની ગોટી વળતી હોય એવો શેપ આપવાનો છે. આપણો મોદક તૈયાર થઈ ગયો છે. આ રીતે હું બીજા બધા મોદક તૈયાર કરી રહી છું. હવે આપણે આ બધા મોદક ભરાઈ અને તૈયાર થઈ ગયા છે. આપણે એક પેનમાં તેલ ગરમ કર્યું છે, એ મીડિયમ તાપ ઉપર જ રાખવાનું છે, બહુ ફાસ્ટ તાપ ઉપર આપણે મોદક તળવાના નથી. અને હવે આપણે એની અંદર મોદક મૂકીશું. આ રીતે આપણે જેવો મોદક મૂકીશું એવો ઊંધો જ થઈ જશે. એક સાથે બહુ નહીં મૂકવાના, 3-4 જ મૂકવાના, એટલે એને આપણે જ્યારે ફેરવીએ ત્યારે ભાગી ના જાય. પહેલા ચમચીની મદદથી એને આ રીતે થોડા તેલને આગુ પાછું કરવાનું, એટલે આપણા મોદક તરાતા જાય. અને આપણે આછા ગુલાબી કલરના જ તરવાના છે. મેદો કાચો ના રહે એનું ધ્યાન રાખવાનું છે. પૂરીનું આપણે થોડા મોદક મૂકીએ એટલે એને ફૂલવાની જગ્યા મળે. આ રીતે એને હલાવતા રહેવાનું છે, એટલે એકબીજાની ઉપર તેલથી કોટિંગ થતું જાય અને તળાતા જાય. હવે એને આપણે ચમચીની મદદથી આ રીતે પલટાતા રહીશું. હવે આપણા મોદક બદામી કલરના થઈ ગયા છે. હવે એને આપણે જરાની મદદથી આ ચારણીમાં કાઢી લઈશું. આપણે એ જ રીતે હવે બીજા મોદક પણ તળવા મૂકી દઈશું. એને પણ એ જ રીતે ધીમા તાપે તળવાના છે. આ એ આપણે મોદક તૈયાર થઈ ગયા છે. ગણપતિ બાપાને પ્રિય હોય. ગણપતિ બાપાને જાસૂદનું ફૂલ પણ બહુ જ પ્રિય છે. એમને ગુલાબ પણ બહુ પ્રિય છે. દરો પણ બહુ પ્રિય છે. આજે ગણપતિ બાપા આવી રહ્યા છે, એના નિમિત્તે મેં આ મોદકનો પ્રસાદ ધર્યો છે. બોલો ગણપતિ બાપા મોરિયા. તમને મારી આ ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.